ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું નેહા। મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પહેલું બજેટ સંસદમાં રજૂ થઈ ગયું છે। બજેટમાં ઇન્કમ ટેક્સના નવા સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે 3 લાખ સુધીની વાર્ષિક આવક ટેક્સની જે ફી છે તે બની છે ને ત્રીજી વખત બહુમતથી દૂર રહી ગયેલી ભાજપ સરકારને ટેકો આપનાર બિહારના નીતિશ અને આંધ્રપ્રદેશના નાયડુને બજેટમાં મોટી સોગાત આપવામાં આવી છે। આંધ્રપ્રદેશના વિકાસ માટે 15,000 કરોડના પેકેજની જાહેરાત કરવામાં આવી છે। બીજી બાજુ બિહારમાં રોડ, પ્રવાસન, વીજળી અને વિકાસ કાર્યો માટે 26,000 કરોડની ફાળવણી કરવામાં આવી છે। મોદી સરકાર સામે ચૂંટણીમાં રોજગાર મોટો મુદ્દો હતો, જેને લઈને સરકારે રોજગારને કેન્દ્રમાં રાખી બજેટમાં 3 યોજનાની જાહેરાત કરી છે। યુવાનોને પહેલી નોકરી મળવા પર સરકાર 1 મહિનાનું પ્રોવિડન્ટ ફંડ આપી પ્રોત્સાહિત કરશે। આ સાથે દેશની 500 ટોપ કંપનીઓમાં યુવાનોને ટ્રેનિંગ આપવામાં આવશે, જે દરમિયાન સરકાર 5,000ની સહાય પણ કરશે। મોદી સરકારે દેશમાં 1 વર્ષમાં 3 નવા આવાસો બનાવવાનું પણ લક્ષ્ય રાખ્યું છે। મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ માટે 3 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે। ગ્રામીણ વિકાસ માટે 2.66 લાખ કરોડ ફાળવવામાં આવ્યા છે। સરકારે મોટી જાહેરાત કરતા સોનું, ચાંદી અને પ્લેટિનિયમ જેવી ધાતુઓ પર ટેક્સ ઓછો કર્યો છે। આમ વિદેશથી સોનાની દાણચોરીની ઘટનામાં પણ ઘટાડો થશે। બજેટમાં કેન્સરની 3 દવાઓ પર ઇમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરી દેવામાં આવી છે। બીજી બાજુ સોલાર સેલ, મોબાઈલ ચાર્જર સહિત તાંબાની વસ્તુઓ સસ્તી થશે। બજેટનું વિશાળ ચિત્ર જોઈએ તો સરકારે તમામ ક્ષેત્રો માટે મહત્વની જાહેરાત કરી। આમ છતાં સરકારી તિજોરી ટાઈટ રાખવાની કોશિશ કરી છે। ઇન્કમ ટેક્સમાં છૂટ આપ્યા બાદ વાર્ષિક સરકારી તિજોરીને 7,000 કરોડની ખોટ થવાની છે। જોકે સરકારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ 10%થી વધારીને 12.50% કરી દીધો છે, જેથી જમીન, શેર માર્કેટ સહિતની એસેટથી થનારા કેપિટલ ગેઇન પર વધારે ટેક્સ આપવો પડશે। તો બજેટ 2024 છે તે રજૂ થઈ ચૂક્યું છે અને હવે અનેક ક્ષેત્રે તમામ ક્ષેત્રને તમામ વર્ગોને આવરી લેવામાં આવતું આ બજેટ છે તેવું ગણાવવામાં આવી રહ્યું છે। નિર્મલા સીતારમણ જ્યારે બજેટ રજૂ કરવામાં આવ્યા ત્યારે સૌથી પહેલો તેમણે ઉલ્લેખ કર્યો કે તમામ વર્ગોને આવરી લેવામાં આવ્યું છે। 4 મહત્વના મુદ્દાઓ પર આ વખતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। આ સમગ્ર બાબત પર આજે ચર્ચા કરીશું। સ્ટુડિયોમાં આપણી સાથે ગેસ્ટ જોડાયા છે। બીજેપીમાંથી પલક પાવાગઢી આપણી સાથે જોડાયા છે। કોંગ્રેસ નેતા નિશાંત રાવલ આપણી સાથે જોડાયા છે। સાથે જ અમદાવાદ યુનિવર્સિટીના ઇકોનોમિસ્ટ સોનલ યાદવ આપણી સાથે જોડાયા છે। સીએ સ્વાતિ પંચાલ આપણી સાથે જોડાયા છે। આપ તમામ ગેસ્ટનું વીટીવી ન્યૂઝમાં સ્વાગત છે। સૌથી પહેલા તો પલકભાઈ આપની પાસે આવવા માંગીશ। 2024નું બજેટ રજૂ થઈ ચૂક્યું છે। ખાસ કરીને નિર્મલા સીતારમણ જ્યારે બજેટ રજૂ કરવા માટે આવ્યા તેમણે કહ્યું કે 4 મહત્વના મુદ્દાઓ પર આ વખતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને તે 4 મહત્વપૂર્ણ મુદ્દાઓ છે મહિલાઓ, યુવાનો, ગરીબ અને ખેડૂત। બજેટ રજૂ થઈ ગયું છે। સર્વવ્યાપી દરેક ક્ષેત્રને આવરી લેતું આ બજેટ, દરેક વર્ગને અસર કરતું આ બજેટ છે। સૌથી પહેલા તો આ બજેટને આપ કેવી રીતે જુઓ છો? હું અહીંયા જણાવીશ આપને કે જ્યારે ફેબ્રુઆરી 1લી તારીખે નિર્મલા સીતારામનજીએ જ્યારે એમનું ઇન્ટરિમ બજેટ રજૂ કર્યું હતું ત્યારે જ એમણે કોન્ફિડન્સ જતાવ્યો હતો કે જુલાઈ 2024માં આપણી સરકાર, ભાજપાની સરકાર, એનડીએની સરકાર એમનું ફૂલ બજેટ રજૂ કરશે અને આ બજેટ 2047ના ભારત, વિકસિત ભારત તરફ લઈ જશે। આ બજેટમાં આપે કીધું એ પ્રમાણે પુઅર, ગરીબ લોકો, ખેડૂત, મહિલા અને યુવાને પ્રાધાન્ય આપી અને બજેટ રજૂ કરવામાં આવ્યું છે। સાથે જો બજેટનો થીમ જોઈએ તો સૌથી પહેલું એમ્પ્લોયમેન્ટ, જે આપે કીધું એ પ્રમાણે 3 બહુ મોટી સ્કીમ એમ્પ્લોયમેન્ટ જનરેશન માટે ગવર્મેન્ટે આપી છે અને એના લીધે જે અત્યારે એક વાત ચાલી રહી છે કે બેરોજગારી છે તો એને ઘણો બધો આપણે એને ઘટાડો કરી શકીશું અને રોજગારીને વેગ આપી શકીશું। સ્કિલ અને અનસ્કિલ્ડ લેબરર્સને આપણે કામે લઈ શકીશું। બીજી વાત થઈ છે સ્કિલ ડેવલપમેન્ટ, ત્રીજી વાત કરી છે એમએસએમઈ અને ચોથી વાત કરી છે જે થીમ છે બજેટનો એ મિડલ ક્લાસ લોકો। આ દરેકને આવરી લેતું, દરેક સેક્ટરને આવરી લેતું, એ પછી એજ્યુકેશન હોય, એ પછી હેલ્થ સેક્ટર હોય, એ પછી તમે ડિફેન્સ સેક્ટર કહો, એ પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કહો, દરેક સેક્ટરને આવરી લેતું આ બજેટ છે। આ બજેટ કદાચ 5 વર્ષનો નહીં પણ મેં જે આગળ કીધું એ પ્રમાણે 2047 સુધીનો વિકસિત ભારતનો એક મેપ આપી રહ્યું છે। અને આપણે જે અત્યાર સુધી વાત ચાલતી હતી કે સેલરાઇડ લોકોને કોઈ બેનિફિટ, પગારદારને કોઈ બેનિફિટ નથી મળતો કે કરદાતાને કોઈ બેનિફિટ નથી મળતો, તો આ ટેક્સેશનની પ્રપોઝલને જો એનાલાઇઝ કરીએ, સ્વાતિબેન મારી જોડે છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, એગ્રી થશે કે 3 લાખ રૂપિયાની જે બેઝિક એક્ઝામ્પશન લિમિટ હતી એ ત્યાંની ત્યાં જ રાખી છે, પણ
પગારદારોને ફાયદો કરવા માટે 75,000 રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન 50ની જગ્યાએ, અને નવા રેજીમમાં જે અંદર સ્લેબમાં ફેરફાર કરી અને જે 17,500 રૂપિયા, જો 15,75,000 રૂપિયાની કોઈ સેલરી કમાતો હશે તો ગયા વર્ષ અને આ વર્ષની કમ્પેરિઝનમાં એને 17,500 રૂપિયાનો ફાયદો કરેલો છે. પ્લસ ઘણા પણ એવા બધા પ્રોવિઝન છે કે જે પગારદારને પ્રોબ્લેમ થતો હતો કે ધારો કે ટીસીએસ થાય તો એ એમને વર્ષના અંતે બાદ મળવા પાત્ર હતો, જે અત્યારે એમને TDS માંથી ક્રેડિટ આપવાની વાત કરી છે. તો અંદર ખાને જો આપણે જોઈએ બજેટને તો ઘણા નાના નાના એવા ચેન્જીસ છે જે મધ્યમ વર્ગના અને સામાન્ય લોકોને ખાસો બેનિફિટ કરાવશે. બિલકુલ. નિશાંતભાઈ, આપની પાસે આવવા માંગીએ. સૌથી પહેલા તો પલકભાઈ જે પ્રકારેની વાતો કરી કે દરેક વર્ગને આવરી લેતો, દરેક ક્ષેત્રને આવરી લેતો આ બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે. આગળ આપણે વાતચીત કરીએ બજેટમાં શું શું રજૂ કરવામાં આવ્યું છે, દરેક વર્ગને કેવી રીતે અસર કરશે, ખેડૂતો માટે શું યોજનાઓ છે. સૌથી પહેલા તો આ બાબતે આપની પ્રતિક્રિયા લેવા માંગીશ. આ બજેટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? નેહા, સૌપ્રથમ તો મારા મિત્ર પલકભાઈ એ પોતે પ્રોફેશનથી સીએ છે અને હું બાય પ્રોફેશન આઈટી એન્જિનિયર છું. આઈટી એન્જિનિયર હોવા છતાં મને એટલું ખબર 100% પડે કે જો એમને જે બજેટના 2047ના જે આખા વખાણ કર્યા એ ખરેખર વખાણદાયક બજેટ હોત તો પહેલી વસ્તુ શેર માર્કેટ ડાઉન ના ગયું હોત. બીજી વસ્તુ, જે બજેટ આજે રજૂ થયું છે લોકસભામાં, આ બજેટ માત્ર ને માત્ર નીતિશ નાયડુ ડિપેન્ડન્ટ અલાયન્સને બેનિફિટ કરાવવાનું બજેટ છે. આ મોદી 3.0 નહીં, આ એનડીએ 3.0 ની સરકાર છે. જે રીતે બિહારને 26,000 કરોડ, જે રીતે આંધ્રપ્રદેશને 15,000 કરોડ આપી દેવામાં આવ્યા, શું ભારત દેશના બાકીના 28 રાજ્યો, ભારત દેશની બાકીની 8 યુનિયન ટેરેટરીમાં કોઈ જગ્યા ઉપર બાઢ નથી આવી, કોઈ જગ્યા ઉપર ગરીબી નથી, કોઈ જગ્યા ઉપર એમએસએમઈને ટેકો આપવાની વાત નથી? તદ્દન ખોટી વાત. સાથે સાથે કરું કે જો બજેટ કોની માટે જ્યારે ફળદ્રુપ હોય તો આપણે એની વાહવાઈ કરી શકીએ. ખેડૂતો માટે નથી, યુવાનો માટે નથી, બેરોજગારી માટે નથી. પ્રધાનમંત્રી મોદી સાહેબના મોઢે મુસ્લિમ શબ્દ તમે સાંભળતા હશો, મંગલસૂત્ર સાંભળતા હશો, મુજરા જેવા શબ્દ સાંભળતા હશો, મોંઘવારી નામનો શબ્દ નિર્મલા સીતારામનના મોઢે એક પણ વખત નથી આવ્યો. તમે જુઓ કે શિક્ષા આપણી માટે, આપણો દેશ વિકસિત દેશ છે, શિક્ષામાં જ્યારે બજેટ 60% જેટલું બજેટ ઘટી જતું હોય, યુજીસી યુનિયન ગ્રાન્ટ કમિશન એટલે કે હાયર એજ્યુકેશનમાં 61% જેવું બજેટ ઘટી જતું હોય તો કેવી રીતે ભણશે ભારત અને કેવી રીતે પૂછશે ભારત? આ સરકાર યુવાનોને સારું શિક્ષા, સારી રોજગારી આપીને એટલી મજબૂત જ નથી કરવા માંગતી કે લોકો ઇન્ટેલિજન્ટ બનીને સરકારને સવાલ કરે. સાથે સાથે ખેડૂતોની વાત જો આપણે કરીએ તો આજે ભારત દેશમાં દર 1 કલાકે 2 ખેડૂતોની આત્મહત્યા થઈ રહી છે. કેમ થઈ રહી છે ભાઈ? માત્ર 50,000 થી લઈને 2 લાખ સુધીના જે દેવા છે એના કારણે. 2008માં માનનીય મનમોહન સિંહજીની સરકારમાં 72,000 કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ થયું. તેલંગાણાની અમારી કોંગ્રેસની સરકારે 40 લાખ ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવાની યોજનાનું અમલીકરણ કરી દીધું. તો આ બજેટમાં ખેડૂતોના સામાન્ય દેવાને માફ કરવાની કોઈ પણ પ્રકારની વાત કેમ ના કરવામાં આવી? તમે ક્રેડિટ કાર્ડ આપવાની વાત કરો છો ખેડૂતોને, તો એ ક્રેડિટ કાર્ડ તો 5 વર્ષ પહેલા પણ આપ્યા હતા, પણ એ ક્રેડિટ કાર્ડ વાપર્યા પછી ખેડૂતો પાસે પૈસા નથી હોતા કે એને ભરી શકે. એમએસપીનો લીગલ કાયદો લાવવાની આજે એક્સપેક્ટેશન હતું ખેડૂતોને, એ પણ એક્સપેક્ટેશન પૂરું ના થયું. આજની તારીખમાં ભારત સરકાર માત્ર 50%ની આસપાસ જે 22 મુખ્ય ધાન કહેવાય એ 22 મુખ્ય ધાનને માત્ર 50%ના એમએસપીના ધોરણ ઉપર ખરીદતી હોય તો ખેડૂતોની આવક બમણી કેવી રીતે થઈ? તમે જો કે એક જમાનો હતો જ્યારે માત્ર 1500 કિલોની જે ખેતી રબરની થતી હોય એમાં ખેડૂતોની વાર્ષિક આવક 3.47 લાખ થતી હતી. આજે એ જ ખેતી, એટલી જ અમાઉન્ટની ખેતી, એટલું જ અમાઉન્ટનું ખેતર, ખેડૂતોની આવક 1.68 લાખ થઈ ગઈ. તમે ખેડૂતોને 6,000 રૂપિયા વાર્ષિક નિધિ આપો છો, એની સામે એવરેજ 26,000 રૂપિયા ખેડૂતો ઉપર ડીઝલના ભાવ, તમે જો બિયારણ, તમે જો ખાતર, આ તમામ વસ્તુઓ, ખેતીલાયક વસ્તુ ઉપર જે જીએસટી લગાડેલું છે એના કારણે ખેડૂતોનો વાર્ષિક 26,000નો બોજો વધી ગયો છે. એની ચર્ચા કરવામાં નથી આવી. મહિલાઓની વાત કરીએ તો મહિલાઓને, ભારત દેશની મહિલાઓને સૌથી વધારે શું નડી રહ્યું છે? મોંઘવારી. આજે તમે જો કે મોંઘવારી છેલ્લા 45 વર્ષમાં સૌથી વધારે દર મોંઘવારીનો થઈ જતો હોય. સામે જો કે તમે યુવાનો માટે બેરોજગારી દર આજે 9.2% થઈ જતો હોય. ભૂખમરની તાદાદમાં આપણે પાકિસ્તાનથી આગળ નીકળી જતા હોઈએ, 111માં ક્રમાંકે આવી જતા હોય. મુંબઈમાં તમે વિડીયો બતાવેલો છે વીટીવીના માધ્યમથી, માત્ર 600ની વેકેન્સી જોબની હતી એવિએશન સેક્ટરમાં,
25,000 થી વધુ યુવાનોના ટોળા ત્યાં જોવા મળ્યા. તમે જો કે અહીંયા ભરૂચમાં ગુજરાતમાં શું થયું, માત્ર 40 એક પ્રાઇવેટ કંપનીની 40 વેકેન્સી હતી અને હજારોની સંખ્યામાં યુવાનોની ત્યાં તડાપડી જોવા મળી અને હોટલની આખી ગ્રીલ તૂટી ગઈ હતી. આ વિડીયો સાબિત કરે છે કે યુવાનોને સાચી રોજગારી નેહા એને જ કહેવાય કે તમે જે એજ્યુકેશન જે લેવલનું કર્યું છે, તમે બીકોમ ભણ્યા છો, તમે બીટેક ભણ્યા છો, એ લેવલની તમને જોબ મળે. તમે આજે જો કે કોલ સેન્ટરમાં, ગુજરાતના કોઈ પણ કોલ સેન્ટરમાં તમે જાઓ, ત્યાં તમને બીટેક થયેલા લોકો, પીએચડી થયેલા લોકો, એમબીએ થયેલા લોકો કોલ સેન્ટરમાં નોકરી કરતા જણાય છે. શું આને નોકરી કહેવાય? તમે જો કે આજે સરકાર એગ્રીકલ્ચરની વાત કરે છે, તો ચાઇના આખા વિશ્વમાં સૌથી મોટી એગ્રીકલ્ચર કન્ટ્રી છે. એમાં એમ્પ્લોયમેન્ટ માત્ર 24% ટોટલ પોપ્યુલેશનનું, જ્યારે ભારત દેશમાં એગ્રીકલ્ચરમાં જે એમ્પ્લોયમેન્ટ છે 44%. તમે કોઈ પણ ઇકોનોમિસ્ટને પૂછી લો, જે દેશમાં એગ્રીકલ્ચરમાં સૌથી વધારે એમ્પ્લોયમેન્ટ હોય છે એ દેશની હાલત ખસ્તા થાય છે. એનું કારણ છે કે જે રીતે સરકાર જોબ ગણાવી લઈ છે, ખાસ કરીને ખેતી પ્રધાન જે સ્થિતિઓ છે એમાં તમે જો કે ફ્રિક્શનલ એમ્પ્લોયમેન્ટ વધી ગયું છે. આજે ખેડૂતોની હાલત એવી થઈ ગઈ છે નેહા કે એક ખેડૂત જ્યારે એ પુરુષ હોય છે તો એની વાઇફ, એની પત્ની એને જોઈન કરે છે ખેતીના વ્યવસાયમાં, કારણ કે બીજે કશે એને મજૂરી મળતી નથી. એનું કારણ કે આજની તારીખમાં ભારત દેશમાં 23% વધુ લોકો માત્ર 46 રૂપિયાના દૈનિક મજૂરીમાં કામ કરી રહ્યા છે. આ દેશની સનાતન સત્ય અને આ તમામ જે આંકડા હું બોલ્યો છું એ સરકારી એજન્સીઓના આપેલા આંકડા. એટલે ફ્રિક્શનલ તમે જે એમ્પ્લોયમેન્ટની વાત કરો છો એને પણ આપણે નકારી દઈએ છીએ. સાથે સાથે જો કે જે ફિક્સડ ડેફિસિટ છે જે આજે 5.2% થઈ ગયું, આ સરકારે કીધેલું 2024માં અમે એને 4.8% સુધી લાવીશું. એટલે કે રાજકોષીય ઘાટો, તમે $3 ટ્રિલિયન ઇકોનોમીની વાત કરી રહ્યા છો, સામે તમારો રાજકોષીય ઘાટો 5.2% થઈ જતો હોય, જે મનમોહનસિંહજીની સરકારમાં 2.9% હતો. હું તમારા દર્શકોને ખાલી શોર્ટમાં સમજાવી દઉં કે ફિક્સડ ડેફિસિટ એટલે સરકારની ઇન્કમ અને સરકારની સ્પેન્ડિંગ વચ્ચેનો તફાવત. એ ઘાટો દિવસે દિવસે વધતો જાય છે. આ દેશના 14 પ્રધાનમંત્રીઓએ દેશમાં 70 વર્ષમાં માત્ર 57 લાખ કરોડનું દેવું કર્યું અને પ્રધાનમંત્રી મોદી સાહેબે 10 વર્ષમાં 150 લાખ કરોડનું દેવું વધારીને 205 લાખ કરોડનું દેવું કરી નાખ્યું. તો તમે કઈ પાવરફુલ ઇકોનોમીની ચર્ચા કરી રહ્યા છો? બિલકુલ. સોનલબેન, આપની પાસે આવવા માંગીશ. અત્યારે જે 2024નું બજેટ જે રજૂ કરવામાં આવ્યું છે, નાના ઉદ્યોગકારો એટલે કે જે 3 થી 4 કરોડનો જે બિઝનેસ કરતા હોય તેવા નાના ઉદ્યોગકારો કે તેની આસપાસના જે ઉદ્યોગકારો છે તેમના માટે આ બજેટમાં ખાસ કરીને શું પ્રોત્સાહન મળે એવું છે? આ બજેટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? થેન્ક યુ નેહાબેન. બજેટની વાત કરીએ તો એઝ અ ઇકોનોમિસ્ટ હું ઇકોનોમિક સર્વેને પણ કોટ કરીશ. નિશાંતભાઈએ જે વાત કરી એ જેટલા બી મુદ્દા છે એ બધા ઇકોનોમિક સર્વે આવરી લીધા છે. જો આપણે વિકાસ દરની વાત કરીએ તો 6.5 થી 7% વિકાસ દર આંક્યો છે. બીજી વાત પર આવીએ તો સ્કિલ અને અનએમ્પ્લોયમેન્ટ એ બહુ મોટા મુદ્દા છે અને આ બજેટ એ મુદ્દાઓને આવરી લે છે. ફોર એક્ઝામ્પલ આપણે શરૂઆત કરીએ તો ખેડૂતો માટે કે રિસર્ચ અને ડેવલપમેન્ટ, ઇનોવેશન, 109 વેરાયટીના જે સીડ્સ છે સસ્ટેનેબલ એગ્રીકલ્ચર માટે એની ઉપર ભાર આપ્યું છે. પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ, તમે જેમ વાત કરી એમએસએમઈ માટે શું કર્યું છે, તો પ્રોડક્શન લિંક ઇન્સેન્ટિવ સ્કીમ અને એમ્પ્લોયમેન્ટ લિંક ઇન્સેન્ટિવ સ્કિલ એ બંનેને જોડવા માટે સ્કિલ ડેવલપમેન્ટ ઉપર સૌથી વધારે ભાર આપવામાં આવ્યો છે. તેની સાથે સાથે મહિલાઓને પણ રોજગારી મળે એના માટે પણ સરકારે અમુક પગલાં લીધા છે. બીજી વસ્તુ એ કે જો આપણે ભારતની વાત કરીએ તો હજુ પણ 90% રોજગારી અસંગઠિત ક્ષેત્રમાં છે. તો ધીરે ધીરે એ કેવી રીતે સંગઠિત ક્ષેત્ર તરફ આપણે વાળી શકીએ એના માટેના પણ પગલાં સરકાર લઈ રહ્યું છે. બિલકુલ. સ્વાતિબેન, આપની પાસે આવવા માંગીશ. જે પ્રકારે આ સમગ્ર બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે, બેરોજગારી એ આપણા દેશનો સૌથી મોટો મુદ્દો રહ્યો છે. અત્યાર સુધી આપણે જે દ્રશ્યો નિશાંતભાઈ પણ જે વાત કરી કે જ્યાં 500ની ભરતી હોય ત્યાં હજારોની સંખ્યામાં યુવાનો ત્યાં ઇન્ટરવ્યુ આપવા માટે ઉમટી પડતા હતા. મહિલાઓ માટે ખાસ કરીને અને યુવાનો માટે આ બજેટને આપ કેવી રીતે જોઈ રહ્યા છો?
સાચી વાત છે. એટલે સૌથી પહેલા તો બજેટની જો હું પ્રસ્તાવના અહીંયા પ્રસ્તુત કરું તો બજેટ એટલે નિર્મલા સીતારામન મેડમનું સતત આ 7મું બજેટ છે, જે મોદી સરકાર 3.0 નું બજેટ છે. બજેટમાં જે ગ્રોથ માટેની વાત કરવામાં આવી છે, એમએસએમઈ સેક્ટર, યુથ, અને વધારેમાં વધારે ભાર મૂકવામાં આવ્યો છે કે સ્કિલફુલ. આજનો યુવાને ફોર્મલ એજ્યુકેશન તો મળે છે, બટ એ સ્કિલ્સ સેટ એનામાં થાય અને એમ્પ્લોયમેન્ટ માટે એ લાયક બને, એના માટે સ્કિલ્સ ના બહુ જ બધા પ્રોગ્રામ્સ અને એની જાહેરાત કરવામાં આવી છે કે જે સ્કિલફુલ સેન્ટર્સ છે, જેવી રીતના 12 મંથ માટેની જે સરકારે વાત કરી છે કે જે ટોપ કંપનીઝ છે એનામાં 1 યર માટેનું એમનું જે આર્ટિકલશીપ કાં તો ઇન્ટર્નશીપમાં પણ એમને ₹5,000 મળશે. અને એ જે પર્ટિક્યુલરલી ખર્ચો જે કંપની કરે છે એને કંપનીના જે CSR એટલે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કહીએ, એનામાં પણ એ બધો ખર્ચો એમને બાદ મળશે. એટલે આ જે યુવાધન છે આપણું, એ વધારેમાં વધારે સ્કિલફુલ બને અને એ એજ્યુકેશન ની સાથે સાથે સ્કિલ્સ ઓરિએન્ટેડ યુવા વર્ગ આપણા કોર્પોરેટ અને ઇન્ડસ્ટ્રીઝની અંદર રિટેન થાય. સાથે સાથે સ્ટાર્ટઅપ સેક્ટરની જો વાત કરવામાં આવીએ તો અત્યારે સ્ટાર્ટઅપમાં ગ્રીન સેક્ટરમાં પણ જે VC ફંડિંગની વાત કરી છે અને એન્જલ ટેક્સ છે એ કમ્પ્લીટલી નાબૂદ કરવામાં આવ્યો છે. એન્જલ ટેક્સ તો એન્જલ ટેક્સ નાબૂદ થવાના લીધે પણ બધા જ ઇન્વેસ્ટર્સને રાહત થઈ છે ખૂબ જ, અને વધારેમાં વધારે યુવા વર્ગ એન્ટરપ્રેન્યોરશિપ માટે ઝંપલાવે સ્ટાર્ટઅપ સેક્ટરથી, એના માટેનું ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથે સાથે મહિલાઓની વાત કરવામાં આવે તો મહિલાઓ માટેના વર્કિંગ વુમન્સ હોસ્ટેલની વાત કરવામાં આવી છે કે જે પણ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છે એ લોકોની સાથે કોલાબરેટ કરીને વર્કિંગ વુમન હોસ્ટેલ્સ બાંધવામાં આવે અને જે મુદ્રા યોજનાઓ છે એની લોનની લિમિટ વધારવામાં આવી છે કે 10 લાખથી વધારે મુદ્રા લોન પણ મહિલાઓ માટે થાય. સાથે સાથે એજ્યુકેશનલ લોન જે 10 લાખ રૂપીસની વાત કરવામાં આવી છે અને સૌથી પ્રથમવાર વાઉચર્સની જાહેરાત કરવામાં આવી છે કે જેમાં 1 લાખ રૂપીસ ની સબવેન્શન સાથે 3% વ્યાજના ઇન્ટરેસ્ટ સબવેન્શન સાથેની જાહેરાત કરવામાં આવી છે. એટલે મહિલાઓ માટે પણ બજેટમાં સારું એવું પ્રાવધાન કરવામાં આવ્યું છે. બિલકુલ. પલકભાઈ, આપની પાસે આવવા માંગીશ. 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપનો જે વાયદો કરવામાં આવ્યો છે, આપણે તમામ લોકો જાણીએ છીએ, મેં પહેલા પણ અગાઉ વાત કરી કે બેરોજગારીનો મુદ્દો આપણા દેશમાં ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે. યુવાનોને ક્યાંય નોકરી નથી મળતી. જ્યાં 500ના ઇન્ટરવ્યુ હોય ત્યાં હજારો યુવાનો છે તે ઇન્ટરવ્યુ માટે ઉમટી પડે છે. સૌથી પહેલા જે આ 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ આપવાનો વાયદો કર્યો છે, અનેક બીજી યોજનાઓ છે તે પણ કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક, તો પછી આપને લાગી રહ્યું છે કે આ બજેટથી હવે યુવાઓને ક્યાંક પ્રોત્સાહન મળશે, ફાયદો થશે આ બજેટથી? ચોક્કસ પ્રોત્સાહન મળશે યુવાઓને, પણ હું આપના આ ક્વેશ્ચનનો આન્સર આપું એ પહેલા નિશાનભાઈએ જે સ્ટાર્ટ કર્યું કે પલકભાઈ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે પણ એ જોતા નથી કે સ્ટોક માર્કેટ ડાઉન થયું છે. હું નિશાનભાઈને અહીંયા સમજાવવા માંગીશ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શું જોઈ શકે અને નોન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ શું જોઈ શકે. સ્ટોક માર્કેટ જે અત્યારે નેગેટિવ રિએક્શન આપી રહ્યું છે એનું રીઝન એવું છે કે જે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન પર 10-15% જે ટેક્સ હતો એ ટેક્સ રેટ વધારી અને 20% કરવામાં આવ્યો છે. એના લીધે આ માર્કેટ નેગેટિવલી રિએક્ટ કરી રહ્યું છે. લોંગ ટર્મ વાળા માટે જે લિમિટ હતી 1 લાખથી 1,25,000 કરી છે, નો ડાઉટ ટેક્સમાં બદલાવ કરવામાં આવ્યો છે, પણ જે જમીન મકાન વગેરે માટે જે ટેક્સ રેટ ડાઉન કરવામાં આવ્યા છે ઘણા બેનિફિટ છે. પ્લસ એફએનઓ કે આજનું યુથ જે એફએનઓ કરી રહ્યું છે, ઇન્ટ્રાડે કરી રહ્યું છે, શોર્ટ ટર્મ કરી રહ્યું છે, અને રોકવા માટે આ ટેક્સ એફએનઓ ઉપરનો એસટીટી વધારવામાં આવ્યો છે. એટલે અત્યારે માર્કેટ ડાઉન રિએક્ટ કરી રહ્યું છે. અને આ હું એમને કહેવા માંગીશ, ભાજપ તરીકે નહીં પણ એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે, કે આ કદાચ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જ એનાલાઇઝ કરી શકશે. એક બીજું, આપ જે કહી રહ્યા છો કે સ્કિલ અને જે અત્યારે ઇન્સેન્ટિવ આપવાની કે એપ્રેન્ટિસ પ્રીમિયમ આપી અને રોજગારી જનરેટ કરવાની વાત છે, તો કદાચ નિશાંતભાઈ મારા મિત્ર જે વાંચી રહ્યા હતા કે જે બોલી રહ્યા હતા એ ગઈકાલનું ઇકોનોમિક સર્વે હતો. આપણે અત્યારે બજેટનું ડિસ્કશન કરી રહ્યા છે, બજેટમાં આપવામાં આવેલી વસ્તુનું ડિસ્કશન કરી રહ્યા છે, અને એ બજેટમાં જે પ્રાધાન્ય આપી રહ્યા છે એમ્પ્લોયમેન્ટ જનરેશન, કે આટલી સ્કીમ્સ જે એમ્પ્લોયમેન્ટ માટે આપી રહ્યા છે કે યંગસ્ટર્સને મોટી કંપનીમાં ઇન્ટર્નશીપ આપી ગવર્મેન્ટ ₹5,000 ઇન્સેન્ટિવાઇઝ કરશે, કે ફર્સ્ટ મંથનું PF ગવર્મેન્ટ જમા કરાવશે, કે ગવર્મેન્ટે એન્જલ ટેક્સ એબોલિશ કરી અને ઇન્વેસ્ટરને એન્કરેજ કર્યા. એન્જલ ટેક્સ હું અહીંયા જણાવવા માંગીશ મારા દર્શક મિત્રોને કે એન્જલ ટેક્સની વાત એવી છે કે તમે કોઈ પણ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હો
તો તમે એના માર્કેટ વેલ્યુથી વધારે ઇન્વેસ્ટ ના કરી શકો. હવે આજે કંપનીની પોઝિશન ખરાબ છે, કંપનીના શેરની વેલ્યુએશન ડાઉન છે, તો તમે એનાથી વધારે રૂપિયા કંપનીના વેલ્યુએશન પ્રમાણે ના આપી શકો. જે એબોલિશ કરી અને કંપનીને ફંડ મળે, અને કંપનીને જો ફંડ મળશે તો જ આગળ એમ્પ્લોયમેન્ટ જનરેટ થશે. એના માટે બહુ મોટી જોગવાઈ કરવામાં આવી છે. બીજું, અહીંયા હું જવાના માંગીશ કે મને એક જ વસ્તુ ખૂંચે છે કે કોઈ પણ વખત આપણે ડિબેટ કરતા હોઈએ છીએ નેહાબેન, ત્યારે કેમ આપણા દેશને પાકિસ્તાન જોડે કમ્પેર કરવામાં આવે છે? અહીંયા અમે દેશને કમ્પેર કરી રહ્યા છે વિકસિત રાષ્ટ્ર જોડે, દેશને કમ્પેર કરી રહ્યા છે યુકે જોડે, યુએસએ જોડે, યુરોપિયન કન્ટ્રીઝ જોડે. આપણે કેમ હજુ પાકિસ્તાનમાંથી બહાર આવી રહ્યા નથી? મને એ નથી સમજાતું. બીજી વાત કરીએ કે નિશાંતભાઈએ સરસ રીતે કીધું કે તેલંગાનામાં એમને દેવું માફ કર્યું. તેલંગાનામાં દેવું માફ કર્યું, પણ હું થોડું પોલિટિકલ વાત કરું તો આપણે ઇલેક્શન રિઝલ્ટ તેલંગાનામાં જોયું જ છે. એટલે જો એ વાત કરી રહ્યા હોય કે તેલંગાનામાં દેવું માફ કર્યું, તો કદાચ એ મને નથી બેસતું કે એનાથી જનરલ પબ્લિકે એમને આશીર્વાદ આપ્યા હોય. અને આ બજેટ છે, બજેટમાં હું એવી રીતે વાત કરીશ કે જે પ્રમાણે આપણે વાત કરીએ છીએ, કાર્ડ આપી અને સબસિડી ઇન્સેન્ટિવાઇઝ કરી, તો ઘણા બધા એવા મુદ્દાઓ છે કે જેનાથી યુથને, રોજગારીને અને ઇન્ડસ્ટ્રીને બહુ મોટો ફાયદો થશે. બિલકુલ. સ્વાતિબેન, આપને હવે શું લાગી રહ્યું છે કે 2024નું જે આ બજેટ તો હવે જાહેર થઈ ચૂક્યું છે, પરંતુ જે પગારદારો છે ખાસ કરીને એ પગારદારો જ્યારે વાત કરી રહ્યા હોય છે, મોંઘવારીની વાત જ્યારે કરી રહ્યા હોય છે, ત્યારે પગાર એનો જ હોય છે, પરંતુ મોંઘવારી ક્યાંક આસમાને પહોંચી ચૂકી હોય છે અને તે પ્રકારે પગાર નથી વધતો અને તેને જ કારણે પરેશાનીઓનો સામનો કરવો પડે છે તે લોકોને, ખાસ કરીને મધ્યમ વર્ગના લોકોને, જે ગરીબ લોકો છે, પુઅર લોકો આપણે ગણીએ છીએ, તેવા લોકો માટે, મધ્યમ વર્ગના આપણા જેવા લોકો માટે આ બજેટ કેવી રીતે અસર કરશે? પગારદાતાઓ માટેની જો વાત કરીએ આપણે તો નોર્મલ જે સ્ટાન્ડર્ડ ડિડક્શન્સ જે પહેલા 50,000ની લિમિટ હતી એ લિમિટ વધારીને 75,000ની લિમિટ કરવામાં આવી છે. એટલે સૌથી આ જે ઇન્કમટેક્સ ન્યૂ રિજાઇમના સ્લેબમાં પણ જે ફેરફાર કરવામાં આવ્યો છે કે 0 to 3 લાખ સુધીમાં નીલ છે, એના પછી 3 લાખ ટુ તમે 6 લાખ સુધીમાં 5%નો ટેક્સ રેટ લાગે છે, એના પછી 7 to 10 લાખ સુધીમાં 10%નો ટેક્સ છે, અને 10 to 12માં 15% અને 12 થી 15માં 20%, અને 15 લાખથી વધારેની જો તમારી આવક હોય તો 30%નો તમારે ટેક્સ લાગે છે. એટલે સ્ટાન્ડર્ડ ડિડક્શન્સની અંદર જે વધારો કરવામાં આવ્યો છે એ ખૂબ જ અગત્યનું છે, અને એનાથી ક્યુમ્યુલેટિવલી 17,500નો જે પગારદારને જો ન્યૂ ટેક્સ રિજાઇમનો બેનિફિટ લે તો ત્યાં ફાયદો થાય છે. સાથે સાથે નેશનલ પેન્શન સ્કીમમાં જે અત્યારે 10%થી 14%નો જે ડિડક્શન્સનો જે લાભ ન્યૂ રિજાઇમમાં પણ મળતો હોય છે એ પણ આપવામાં આવ્યો છે, અને સાથે સાથે એમ્પ્લોયર પણ જે આ ખર્ચો કરે છે તો એના માટે પણ આ બેનિફિશિયલ છે. સાથે સાથે હું તમને ટીડીએસના પ્રોવિઝન્સનું થોડું અહીંયા પ્રસ્તુત કરું તો જે ઈ કોમર્સ ઓપરેટરથી પણ ઘણા લોકો સાઇડમાં બિઝનેસ કરતા હોય છે, ત્યારે ઈ કોમર્સ ઓપરેટર 1% ટીડીએસ કટ કરતો હતો. હવે એ ઈ કોમર્સ ઓપરેટરના ટીડીએસનામાં પણ ચેન્જ કરવામાં આવ્યો છે, એ 1%થી રિડ્યુસ કરીને 0.25% કરવામાં આવ્યું છે. તો માર્કેટની અંદર લિક્વિડિટી પણ વધવાનો છે. સાથે સાથે ટીસીએસ છે, જે પગારદાર કર્મચારીઓ જે રિટર્ન ફાઇલ કરતા હતા તે વખતે એમને ટીસીએસ મળતો હતો. એટલે ટીસીએસ જનરલી તમે ફોર એક્ઝામ્પલ 10 લાખથી ઉપરની કોસ્ટ પ્રાઇસની કાર પરચેસ કરી હોય ત્યારે ટીસીએસ લાગતો હોય છે. તો આ ટીસીએસ જે તમારો અત્યારે કપાયો છે, ફોર એક્ઝામ્પલ તમે એપ્રિલમાં કોઈ વસ્તુ પરચેસ કરો છો, ટીસીએસ કટ થયો છે, તો તમે તમારા ડિક્લેરેશન્સ તમે એમ્પ્લોયરને આપશો તો તમને ટીસીએસનો પણ ફાયદો થાય છે. સાથે સાથે કમિશન્સ ઇન્કમ જે છે જેના ઉપર 5%નો ટેક્સ રેટ ટીડીએસ હતો એ હવે ઘટાડીને 2%નો ટીડીએસ કરવામાં આવ્યો છે. એટલે ટીડીએસમાં જે ડિડક્શન્સ જે ઓછા કર્યા છે રેટ, એનાથી વધારે ફંડ તમારી જોડે રહેશે. અને સાથે સાથે તમે કોઈ પાર્ટનરશિપ ફર્મમાં છો અને પાર્ટનરશિપ ફર્મ તમને રેમ્યુનરેશન આપી રહી છે, એટલે એ જો રેમ્યુનરેશન 20,000થી ઉપરનું હશે તો એના ઉપર ટીડીએસ કરવામાં આવ્યો છે. બિલકુલ. સોનલબેન, અહીંયા સ્ટાર્ટઅપની વાત કરવામાં આવી છે કે નવા યુવાઓ છે જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય તે લોકોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે. શું લાગી રહ્યું છે? જે પ્રકારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપણે સાંભળ્યા, તેમને ઉલ્લેખ કર્યો વાતનો કે દેશના આર્થિક વિકાસને હવે તેજી મળશે. શું લાગી રહ્યું છે કે આને કારણે રોજગારીમાં ક્યાંક ને ક્યાંક આ બજેટમાં એવી કોઈ વાતને આવરી લેવામાં આવી છે, એવી કોઈ યોજનાઓ કે એવી કોઈ જાહેરાત કરવામાં આવી છે જેને કારણે યુવાઓને પ્રોત્સાહન મળે નવા સ્ટાર્ટઅપ માટે? જરૂર નેહાબેન, સ્ટાર્ટઅપની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે છેલ્લા થોડાક જ વર્ષોમાં આપણે યુનિકોર્ન બનાવ્યા છે, અને નવા જનરેશનને એના સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે એમને એન્કરેજ મળે એના માટે આપણે ટેક ઇનેબલ જે બી એમના નવા આઈડિયા છે, ઇનોવેશન છે, એને સરકાર છે એ ફંડ કરી રહી છે.
એ ઉપરાંત આપણે જોઈએ તો સ્ટાર્ટઅપ ખાલી આપણે બોયઝ સાથે જ નથી સંકળાવતા, આપણે જે મહિલાઓ છે એના એ પણ સ્ટાર્ટઅપમાં ખૂબ જ આગળ પડતી છે, એમને પણ ઇન્સેન્ટિવાઇઝ થાય એવા પ્રયત્નો સરકાર કરી રહી છે. જો આપણે એજ્યુકેશનમાં વાત કરીએ તો હાયર એજ્યુકેશનમાં મહિલાઓ અને પુરુષો બંનેનો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો હવે ઇક્વલ પહોંચી ગયો છે. એટલે આપણે મહિલાઓ અને પુરુષો બંનેને આપણે એક ઇક્વલ દ્રષ્ટિથી જોઈએ છે. એટલે સ્ટાર્ટઅપમાં બંનેને કંઈક મળે એવું આ બજેટ ચોક્કસ લઈ આવી રહ્યું છે. એટલે જ આપણે કહીએ છીએ કે આ બજેટ ઇન્ક્લુઝિવ છે, મહિલાઓને પણ એ ઇન્ક્લુડ કરી રહ્યું છે સાથે પુરુષો સાથે. બિલકુલ. નિશાંતભાઈ, હવે અહીંયા એક વાત એ છે કે 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપ આપવાનો જે વાયદો છે તે કરવામાં આવ્યો છે. જે પણ નવી નોકરી કરશે તેને ક્યાંક ઈપીએફઓમાં પણ પ્રોત્સાહન આપવાનો ક્યાંક વાયદો કરવામાં આવ્યો છે. શું લાગી રહ્યું છે કે આ બધી યોજનાઓ બહાર પાડવામાં આવે છે, રોજગારીની વાતો કરવામાં આવે છે, ખરેખર પછી બજેટ રજૂ થાય છે પછી આ બધા વાયદાઓ પૂરા થાય છે ખરા? ના નહીં, વાયદો તો 2014માં જ પ્રધાનમંત્રીજીએ 2 કરોડ રોજગારીનો દર વર્ષે કર્યો હતો. અત્યાર સુધી તો 20 કરોડની રોજગારી આપી દીધી હોવી જોઈએ. અને એનાથી આગળ જવું તો 30 લાખ સરકારી નોકરીઓ જે ખાલી છે, માનનીય સીતારામનજી એની પણ કોઈ ચર્ચા ના કરી. માનનીય પલકભાઈ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા એમની સ્પીચમાં 4 વખત બોલ્યા કે ઇન્ડસ્ટ્રીમાં જે ઇન્ટર્નશીપ આપવામાં આવશે. ખૂબ જ સારી વાત કહેવાય. મને તો ખુશી થાય છે કે કોંગ્રેસ પાર્ટીનો 2024નો મેનિફેસ્ટો તમે બજેટમાં લાવી દીધો. આ વાત તો અમે અમારા મેનિફેસ્ટોમાં કરી હતી કે અમે ઇન્ટર્નશીપ આપીશું ને યુવાનોને 1 લાખ રૂપિયા વાર્ષિક આપીશું, યુવાનો જ્યાં સુધી 1 વર્ષમાં ટ્રેન થઈને બહાર ના નીકળે. આ વાત તો કોંગ્રેસની હતી. સાથે સાથે મહિલાઓ માટે જે હોસ્ટેલ બનાવવાની વાત હતી એ પણ કોંગ્રેસનો મેનિફેસ્ટો ચોરી થઈ ગયો ને બજેટમાં આવી ગયો. પણ અગત્યની વાત એ છે કે સીએ સાહેબને હું એ જણાવવા માંગુ કે સેન્ટર ફોર મોનિટરિંગ એન્ડ ઇન્ડિયન ઇકોનોમી આ સ્પષ્ટપણે એવું કહે છે કે આ દેશમાં 20 થી 25 વર્ષની આબાદીના 45% યુવાનો આજની તારીખે બેરોજગાર છે. આ રિપોર્ટ એવું પણ કહે છે કે 8.9 કરોડ યુવાનો શિક્ષિત બેરોજગારીની હાલતમાં છે, આજની તારીખમાં નોકરી શોધી રહ્યા છે. સ્ટેનલી મોર્ગનનો રિપોર્ટ, જે આંતરરાષ્ટ્રીય સંસ્થા જેને દુનિયાના તમામ સીએ માને છે, એ રિપોર્ટ એવું કહે છે કે 38,000 સ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ છેલ્લા 7 વર્ષમાં ભારત દેશ છોડીને પોતાની વેલ્થ શિફ્ટ કરી દીધી વિદેશોમાં. આ રિપોર્ટ એવું પણ કહે છે, જે સીએ સાહેબ માનશે, કે આ દેશમાં દરરોજ 604 લોકો ભારત દેશની નાગરિકતા છોડી રહ્યા છે. આ મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સનો ડેટા આપી રહ્યો છે. અને આ રિપોર્ટ છેલ્લે એવું પણ કહે છે કે આ દેશમાં છેલ્લા 5 વર્ષમાં 8.5 કરોડ લોકો ભારત દેશની નાગરિકતા છોડીને વિદેશમાં પોતાનો ધંધો સ્થાયી કર્યો છે. પલકભાઈ, સમયનો અભાવ છે, આપણી ચર્ચાને અહીંયા સમાપ્ત કરવી પડશે. પલકભાઈ, નિશાંતભાઈ, સોનલબેન, સ્વાતિબેન, આપ અમારી સાથે જોડાયા, ચર્ચામાં ભાગ લીધો તે બદલ આપ તમામનો ખૂબ ખૂબ આભાર. તો મોદી સરકારના 3જા કાર્યકાળનું પહેલું બજેટ સંસદમાં રજૂ થઈ ગયું છે અને તમામ વર્ગને આવરી લેવાનો પ્રયત્ન આ બજેટમાં કરવામાં આવ્યો છે. હાલ બુલેટિનમાં આટલું જ. રજા આપશો. નમસ્કાર.